रोम रोम भाइयों। जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો। મને ભૂલી જા કેમ? જિંદગીમાં ઘણા સવાલો એવા હોય મળતા કિસ્મતે આપણી પ્રેમ કહાની અધૂરી લખી છે। મને ભૂલી જા। મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એ ટાઈપનું ડબલ સ્ક્રીનવાળું સ્ટેટસ તમને એકદમ આસાનીથી આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડે છે। જો તમારે પણ એવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPN ને કનેક્ટ કરવાનું રહેશે, બરાબર। VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। VPN તેથી તમે ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા બાદ VPN ને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક ઇન્ટરફેસ દેખાશે। તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે, બરાબર। થોડી વાર તમારે અહીંયા રાહ જોવાની રહેશે, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના VPN આપણે કનેક્ટ થઈ ગયું છે। પછી તમારે અહીંયાથી CapCut એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે। CapCut એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કે એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, મીવાળા ઓપ્શનમાં જવાનું છે। મીવાળા ઓપ્શનમાં જશો એટલે તમને ઉપર સેટિંગવાળા ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરી નીચે આ બિઝનેસ ક્રિએટર મોડ દેખાય તેને તમારે ઓન કરી દેવાનું છે, બરાબર। પછી બેક આવી જવાનું છે। પછી અહીંયા તમારે જોઈ શકો છો એડિટવાળો ઓપ્શન દેખાય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને એક ઓપ્શન દેખાશે ન્યૂ પ્રોજેક્ટ, બરાબર। તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ જેનું તમારે એડિટિંગ કરવાનું હોય એ ક્લિપ તમારે અહીંયાથી એડ કરી લેવાની રહેશે। તો સૌથી પહેલાં હું અહીંયા ક્લિપ એડ કરી લઉં છું, બરાબર। તમારે જે ક્લિપ બનાવવાની હોય વિડીયો એ ક્લિપ એડ કરી લેવાની છે। તો આ ક્લિપ લઈ લઉં છું, બરાબર। ક્લિપ તમે જોઈ શકો છો આપણી ક્લિપ અહીંયા આવી ગઈ છે અને એડિટિંગ આપણું સ્ટાર્ટ થઈ ગયું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમને ક્લિપ જોવા મળશે। લાસ્ટમાં તમને આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે લોગાને, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા એડ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે। પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર। પછી તમને એ એક્સ્ટ્રા ઓડિયોનો ઓપ્શન એક જોવા મળશે, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે અને જે વિડીયોને તમારે MP3 એડ કરવાનું હોય વિડીયો સિલેક્ટ કરી શકો છો। બાકી તમે સાઉન્ડ પડ્યું હોય તો તમે સાઉન્ડ પણ એડ ડાયરેક્ટ કરી શકો છો, બરાબર। તો જેમ કે મારે આ વિડીયોનું MP3 કરવાનું છે તો એ વિડીયો લઈ લઉં છું અને પછી એક્સ્ટ્રા ઓડિયો અહીંથી કરી દઉં છું એટલે એ વિડીયોને તમે જોઈ શકો છો અહીંયા સોંગ અહીંયા આવી ગયું છે, બરાબર। સોંગ અહીંયા આપણે 23 સેકન્ડનું છે અને ક્લિપ ટૂંકી છે, બરાબર। ક્લિપ આપણી અહીંયા છે 12 સેકન્ડની, બરાબર। તો આપણે અહીંયાથી 23 સેકન્ડ સુધી લાંબી કરવાની છે। એના માટે તમારે સ્લો મોશન કરવાનું છે। તમે નીચે ઓપ્શન જોઈ શકો સ્પીડવાળો ક્લિપ સિલેક્ટ કરીને પછી સ્પીડવાળા ઓપ્શન ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે અને પછી નોર્મલ ઉપર ક્લિક કરી તમારે અહીંથી ક્લિપને અહીંયા સિલેક્ટ કરવાનું, સ્લો મોશન કરવાની છે, બરાબર। અને પછી તમે જોઈ શકો છો નીચે સ્મૂથ સ્લોમો લખેલું છે તેના પર તમારે ક્લિક કરી બેટર ક્વોલિટી સિલેક્ટ કરવાની છે। પછી યસ પર ક્લિક કરી દેવાનું છે। યસ પર ક્લિક કરશો એટલે તમારી ક્લિપ અહીંયા સ્લો મોશન થવાની સ્ટાર્ટ થઈ જશે બેટર ક્વોલિટીની અંદર। તો જે 100% અહીંયા ના થાય, બરાબર। તમે જોઈ શકો છો એ 100% ના થાય ત્યાં સુધી તમારે થોડીક અહીંયા રાહ જોવાની રહેશે। તો 100% થાય ત્યાં સુધી તમારે શું કરવાનું છે, યસ ઉપર ક્લિક કરી અહીંયા સોંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે। પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર। અહીંયા અને બીટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। બીટવાળા ઓપ્શનમાં જઈને તમારે શું કરવાનું છે, અહીંયા બીટ માર્ક કરવાનું રહેશે। તો તમને સોંગ સાંભળીને જે જગ્યાએ બીટ માર્ક કરવાના હોય એ જગ્યાએ તમારે બીટ માર્ક કરી દેવાના છે, બરાબર। તો હું ફટાફટ અહીંયા બીટ માર્ક કરી દઉં છું। મિત્રો આ તમે જોઈ શકો છો આપણે બીટમાર્ક અહીંયા થઈ ગયું છે, બરાબર। તમે આ રીતે બીટમાર્ક કરી દેવાનું છે। તમારે અહીંયાથી જે જગ્યાએ બીટ અહીંયા લાગતું હોય તમારે ઇફેક્ટ મારવાની તે જગ્યાએ આ રીતે બીટમાર્ક કરી દેવાનું છે, બરાબર। પછી તમારે અહીંથી યસ પર ક્લિક કરી દેવાનું છે। યસ પર ક્લિક કરી દેવાનું છે પછી તમે જોઈ શકો છો અહીંયા આપણે સ્લો મોશન અહીંયા 100% જે થઈ જાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની રહેશે। તો જ્યાં સુધી 100% ના થાય ત્યાં સુધી તમારે વેઇટ કરવાનું છે। પછી આપણે કટ મારીશું, બરાબર। તો 100% થાય ત્યાં સુધી આપણે થોડીક રાહ જોઈ લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો એ 100% આપણે થઈ જવા આવે છે, બરાબર। અને થઈ ગયા, બરાબર। તો પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી જેટલા અહીંયા બીટ માર્ક કરે છે બધી જગ્યાએ તમારે કટ મારવાનો રહેશે। તો તમારે શું કરવાનું છે, એ તમારે અહીંયાથી જેમ કે એ બીટ માર્ક કરેલો છે તો તમારે ક્લિપ ઉપર ક્લિક કરી પછી સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। પછી જેટલી જગ્યાએ તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીંથી કટ મારી દેવાનું છે બીટ માર્ક કર્યા હોય ત્યાં। તો હું ફટાફટ અહીંયા કટ મારી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમારે કટ મારી દેવાનું છે, બરાબર। કટ આપણે લાગી ગયો, બરાબર। પહેલાં આની અંદર ઇફેક્ટ લગાવીશું, બરાબર। પછી તમને આની અંદર પેલું જે આપણે ઉપર વિડીયો એડ કરવાનું છે એ તમને બતાવીશ કે વિડીયો કઈ રીતે એડ કરવાનું, બરાબર। તો સ્ટાર્ટિંગમાં તમારે આવી જવાનું છે, બરાબર। સ્ટાર્ટિંગમાં આવ્યા બાદ તમે જોઈ શકો છો આ રીતે તમને ઘણી બધી ક્લિપો જોવા મળતી છે। તમારે બેક આવી અહીંયા તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે। પછી પ્રોવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે, બરાબર। અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે હેલો બ્લરવાળો, બરાબર। તો એ ઇફેક્ટ તમારે અહીંયાથી લઈ લેવાનું છે, બરાબર। તો હેલો બ્લરવાળો તમને ઇફેક્ટ અહીંયા જોવા ના મળે ટ્રેન્ડ પ્રોમાં તો તમારે શું કરવાનું છે, અહીંયા ઓપનિંગ એન્ડ ક્લોઝિંગવાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી તમે જોઈ શકો છો આમાં નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા જોવા મળી જશે હેલો
બ્લર વાળો ઇફેક્ટ, બરાબર. તો તમે જોઈ શકો છો, તમને અહીંયા સાઈડમાં જોવા મળી જશે. તેના પર ક્લિક કરી પછી તમારે શું કરવાનું છે, ઇન્ટેન્સિટી ફૂલ કરી દેવાનું છે અને સ્પીડને તમારે આ રીતેથી 0 કરી દેવાનું છે. પછી પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. અને આ ઇફેક્ટને તમારે અહીંયા એટલે પહેલા બીટમાર્ક સુધી અહીંયા લાંબી કરી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. અને પછી તમે જોઈ શકો છો આ રીતે જોવા મળી જશે. આ રીતે આવી ગઈ ઇફેક્ટ આપણે પહેલામાં તો લાગી ગઈ, બરાબર. પછી શું કોણ છે, પહેલે જે કટ મારે તેમને મિત્રો ત્યાં તમારે આવી જવાનું છે. પછી એનિમેશનની અંદર જવાનું છે. એનિમેશનની અંદર જઈને તમે ઇનમાં તમારે જવાનું છે, બરાબર. ઇનમાં જશો એટલે તમને ઘણા બધા એનિમેશન તમને આની અંદર એ જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો જગ્યાએ તમને એની અંદર ઘણા બધા એનિમેશન જોવા મળી જશે. આ રીતે તમે જોઈ શકો છો. થોડુંક નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે, બરાબર. તો તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો બધા એનિમેશન તમને આની અંદર જોવા મળી જશે, બરાબર. તો તમારે સ્ક્રોલ કરવાનું છે, નીચે આવવાનું છે, બરાબર. તમને એનિમેશન તમે જોઈ શકો છો આ રહ્યું, બરાબર. તો આ એનિમેશન તમારે અહીંયાથી લગાવી દેવાનું છે, બરાબર. આ રીતે તમને અહીંયા સેટ થઈ જશે, બરાબર. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો એનિમેશન આવી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી આગળની ક્લિપની અંદર તમે જોઈ શકો છો બેઝ પડશે અને મેં જે રીતે ઇફેક્ટ લગાવી છે ડેમો વિડીયોની અંદર તમે જોઈ જશે, બરાબર. એ રીતે તમે આની અંદર ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. તમે જોઈ શકો છો તમને ક્લિપ સોંગ સંભળાવી દો, બરાબર. તો તમારે પહેલા નંબરે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી એનિમેશનની અંદર જવાનું છે. પછી કોમ્બોમાં તમારે જવાનું છે. કોમ્બોની અંદર જશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળશે, બરાબર. તો એની અંદર તમારે કઈ ઇફેક્ટ લગાવવાની છે તમને બતા દો. તો પહેલી જે ક્લિપ આવે મિત્રો એની અંદર તમારે આ રીતે તમે જોઈ શકો છો પણ લખેલું છે મિત્રો એ ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. પછી આગળની બીજી ક્લિપ આવે, બરાબર. એની અંદર એનિમેશનની અંદર જવાનું છે. કોમ્બોની અંદર જ જવાનું છે અને પેન્ડલુમ કરીને 2 કરેલું હશે, બરાબર. એ ઇફેક્ટ તમારે લગાવવાની છે. એ પણ તમને નીચે જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો પેન્ડલુમ 2, બરાબર. તો આ ઇફેક્ટ તમારે અહીંથી લગાવી દેવાની છે. તો તમારા વિડીયોની અંદર આ રીતે સેટ તમારે ચેક કરી લેવાનું છે કે સ્ટેપ બાય સ્ટેપ લાગે છે કે નહીં. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે એક આ બાજુથી આવે, બરાબર. અને એક આ રીતે આવે, બરાબર. એ રીતે એનિમેશન કરી દેવાનું છે. પછી જે વચ્ચે મોટી ક્લિપ વધે એની અંદર એનિમેશનની અંદર જઈને તમારે ઇનમાં જવાનું છે અને ઇનની અંદર જઈને તમારે જમ્પવાળી ક્લિપ લગાવવાની ઇફેક્ટ લગાવવાની રહેશે, બરાબર. એ પણ તમને અહીંયા બતાવી દઉં છું, બરાબર. ઘણી બધી ઇફેક્ટ તમને આની અંદર જોવા મળી જશે, બરાબર. તમારે બીજી પણ લગાવી શકો છો, પણ જે મેં લગાવી છે એ તમને ઇફેક્ટ અહીંયા બતાવી દઉં છું, બરાબર. એ ઇફેક્ટ તમારે અહીંથી લગાવી દેવાની છે, બરાબર. એ તમારે સ્ક્રોલ કરતું નીચે જવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો એ ઇફેક્ટ તમને અહીંયા ઘણા બધા નીચે જોવા મળી જશે, બરાબર. આ રીતે, બરાબર. તમે જોઈ શકો એ ઇફેક્ટ લગાવી દેવાનું છે. પછી તમારે 5 જ રાખવાના છે, બરાબર. સ્ટોક કરી દેવાનું છે, બરાબર. તમને વિડીયો થોડુંક એ પ્લે કરીને બતાવી દઉં. આ રીતે ઇફેક્ટ અહીંયાની અંદર સેટ થશે. તો પછી આગળની ક્લિપની અંદર પણ આપણે સેમ ઇફેક્ટ લગાવવાની છે. કોમ્બોની અંદર જવાનું છે. પછી મેં તમને કીધું હતું કે પેન્ડલુમ 1 ઇફેક્ટ પહેલા ક્લિપની અંદર આવશે, બરાબર. આગળની બીજી જે ક્લિપ આવે એની અંદર તમારે બીજી ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનની અંદર જઈને પેન્ડલુમ 2 વાળી ઇફેક્ટ તમારે અહીંયા લગાવવાની છે, બરાબર. હવે નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા, બરાબર. પછી આગળની જે નાની ક્લિપ આવે, બરાબર, એના ઉપર ક્લિક કરી પછી તમારે એનિમેશનની અંદર જવાનું છે અને જે ઇનની અંદર જઈને મેં તમને ઇફેક્ટ આપણી જે અત્યારે લગાવી, બરાબર, એ ઇફેક્ટ તમારે આની અંદર અહીંયા લગાવી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો તમને નીચે જે જોવા મળી જશે કંઈ ઇફેક્ટ, બરાબર. તો તમારે સ્ક્રોલ કરતું નીચે આવવાનું છે, બરાબર. તમને ઇફેક્ટ જો, બરાબર, આ રીતે. પછી બીજા આગળની ક્લિપની અંદર જે જગ્યાએ અલગ ઇફેક્ટ લાગતો હોય તમને એ જગ્યાએ તમારે આ રીતે અલગ ઇફેક્ટ લગાવવાનો છે, બરાબર. એ પણ તમને અહીંયા બતાવી દઉં ક્લિપ એનિમેશન ઇફેક્ટ તમે આ રીતે લગાવી શકો છો, બરાબર. જોઈ શકો છો આ રીતે. પછી ફરીથી તમારે આગળની ક્લિપ ઉપર કરી એનિમેશનની અંદર જઈને કોમ્બોની અંદર જઈને પેન્ડલુમ 1 વાળી ઇફેક્ટ લગાવવાની રહેશે, બરાબર. તો તમારે સ્ક્રોલ કરતું નીચે આવવાનું છે. તમને અહીંયા ના મળે તો નીચે આવશે એટલે તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી જશે, બરાબર. તો તમારે અહીંયા તમે જોઈ શકો છો પેન્ડલુમ 1 વાળી ઇફેક્ટ આવી જાય છે, બરાબર. પછી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી ફરીથી એનિમેશનની અંદર જવાનું છે અને પેન્ડલુમ 2 વાળી ઇફેક્ટ તમારે અહીંથી લગાવવાની રહેશે, બરાબર. એ પણ તમને બતાવી દીધું આ રીતે લગાવવાની છે. પછી મોટી જે ક્લિપ આવે એની અંદર એનિમેશનની અંદર જઈને ઇનમાં જવાનું છે અને જે આપણે પેલી ઇફેક્ટ લગાવી જમ્પવાળી એ ઇફેક્ટ તમારે અહીંયા લગાવવાની રહેશે, બરાબર. એ પણ તમને અહીંયા બતાવી દઉં. નીચે સ્ક્રોલ કરવાનું છે. તમને પહેલાં મેં બતાવી ફરીથી એકવાર બતાવી દઉં. તો એ ઇફેક્ટ તમારે અહીંથી લગાવી દેવાની છે એટલે તમારા વિડીયોની અંદર એ ટાઈપની ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે, બરાબર. તમે આ ટાઈપની પણ અહીંયા લગાવી શકો છો, જમ્પવાળી જોઈ શકો છો. ઘણી બધી જમ્પવાળી ઇફેક્ટ તમને મળશે અલગ અલગ. તમારે જે લગાવી હોય તમે લગાવી શકો છો, બરાબર. ઘણી બધી ઇફેક્ટ તમને આની અંદર મળી જશે, જેમ કે તમે જોઈ શકો છો આ ઇફેક્ટ, બરાબર. તો તમારે અહીંથી આને 5 ઉપર સેટ કરી દેવાનું છે, 5 સેકન્ડ, અને આ રીતે લગાવી, બરાબર. વિડીયો તમને થોડુંક પ્લે કરીને બતાવ્યું એટલે તમે જોઈ શકો છો કે ઇફેક્ટ આપણે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ લાગી ગઈ છે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણો અહીંયા
સેટ થઈ ગઈ છે ઇફેક્ટો, તો આગળની ક્લિપોની અંદર પણ તમારે એ રીતે ઇફેક્ટો અહીંયા લગાવી દેવાની છે મેં કીધું એમ, બરાબર. પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, બેક આવવાનું છે, પછી ઓવરલે વાળા ઓપ્શનમાં જઈ એડ ઓવરલે ક્લિક કરવાનું છે, બરાબર. એડ ઓવરલેની અંદર જઈને મેં તમને આ એક વિડીયોની ક્લિપ આપી છે, તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. એ ક્લિપને તમારે એડ કરી લેવાની છે અને આ રીતે અહીંયા સેટ કરીને મૂકી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો ઉપર આ રીતે તમારે અહીંયા મૂકવાની રહેશે, આ રીતે, બરાબર. તમે જોઈ શકો છો આપણે અહીંયા લગાવી દીધી છે, તમારે પણ આ રીતે સેટ કરીને અહીંયા મૂકી દેવાની છે, બરાબર. પછી તમારે શું સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે, નીચે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, એની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા તમને માસ્ક વાળો ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા માસ્કના ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. એમાં પહેલો જે ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરવાનું છે અને આ જે રાઉન્ડ દેખાય તેને તમારે ખેંચવાનું છે અને ઉપર આ રીતે તમે જોઈ શકો છો તમને તમારા વિડીયોની અંદર ઇફેક્ટ તમને સેટ થતી જોવા મળી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારા વિડીયોની અંદર ઇફેક્ટ તમે આ રીતે બ્લર કરી દેવાનું છે, તો જેમ ખેંચશો એમ તમારી ક્લિપ અહીંયા સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે રાખવાનું છે, પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા વિડીયો ક્લિપ ઉપર તમે જોઈ શકો છો સેટ આપણે થઈ ગઈ છે, બરાબર. પછી તમારે આમાં લિપસિંગ સેટ કરાવીને અહીંયા તમે જોઈ શકો, તમને જેમ કે આના વોલ્યુમ છે મિત્રો આપણે અહીંયા 0 કરી દઈએ છીએ, બરાબર. તો જે ક્લિપ એડ કરી એનો તમારે વોલ્યુમ અહીંયાથી 0 કરી દેવાનું છે, આ રીતે. કેમ? અને એથી તમારે થોડું કટ મારી દેવાનું છે, તમારે લિપસિંગ અહીંયા મેચ કરાવી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આપણી ક્લિપ અહીંયા સેટ થઈ ગઈ છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે કરવાની છે. પછી તમારે અહીંથી ડાયલોગ પૂરા થાય પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી આટલેથી તમારી ક્લિપ ઓટોમેટિક જતી રહેશે અને અહીંયા ઇફેક્ટ સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ક્લિપો પણ સેટ થઈ ગઈ, ટેક્સ ઇફેક્ટ પણ લાગી ગઈ, બરાબર. અને તમે જોઈ શકો ક્લિપ પણ આપણે એડ કરી લીધી, બરાબર. પછી શું કરવાનું છે, બેક આવીને તમારે એની અંદર કલર ફિલ્ટર ઇફેક્ટ નાખવી હોય તો તમે નાખી શકો છો, જેમાં તમે તમારે ફિલ્ટર ઓપ્શનમાં જઈને તમે ઘણી બધી ઇફેક્ટો તમને આની અંદર જોવા મળશે, બરાબર. તો તમારે એ ફિલ્ટરવાળી ઇફેક્ટ તમે કોઈ પણ નાખી શકો છો, બરાબર. જેમ કે 4K વાળી નાખશો તમારા વિડીયોની ક્વોલિટી તમે જોઈ શકો સ્મૂથ થઈ જશે, થોડી ફૂલ કરી દેવાનું છે, પછી યસ પર ક્લિક કરી દેવાનું છે અને આને તમારે એથી તમે જોઈ શકો છો ફૂલ કરી દેવાનું છે બધા વિડીયોની અંદર, એટલે તમારી ક્વોલિટી એ થોડીક વિડીયોને સારી થઈ જશે, બરાબર. અને તમે અલગ અલગ ફિલ્ટર પણ આની અંદર લગાવી શકો છો, જેમ કે તમને ઘણા બધા ફિલ્ટર આની અંદર જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો ઘણા બધા ફિલ્ટર તમને મળશે, કોઈ પણ ફિલ્ટર તમે સારું જે તમારા વિડીયોના હિસાબથી તમારા જે સેટ થતું હોય તમે આની અંદર લગાવી શકો છો, બરાબર. જેમ કે તમે આ જ ફિલ્ટર જોઈ શકો છો એને તમારે અહીંથી ફૂલ કરી દેવાનું છે, યસ પર ક્લિક કરી દેવાનું છે, ગ્રીન ઓરેન્જ લખેલું છે, તો તમે જોઈ શકો છો ફિલ્ટર પણ સારું છે અને તમારા વિડીયોની અંદર સેટ પણ થઈ જશે, બરાબર. તમારે આ ટાઈપનો વિડીયો છે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ પરફેક્ટ આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો આ રીતે. પછી તમારા વિડીયોને એક્સપોર્ટ કરવાનું છે, એક્સપોર્ટ કરવા માટે તમારે AI અલ્ટ્રાવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. પછી તમારે રીતે 4K માં વિડીયો સેવ કરવું તમે 4K ની અંદર કરી શકો છો, બરાબર. પછી આ રીતે તમારે સેટિંગ જોઈ લેવાનું છે, પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો એક્સપોર્ટ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારામાં પણ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો, અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.